મજામાં છો? મારી ચેનલમાં નવો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આઈ હોપ તમે આગળના વ્લોગ જોઈ લીધા હશે. જો ન જોયા હોય તો જોઈ લેજો. તો આજે આપણે બહાર જવાનું છે, તો ચાલો જઈએ. ફાઇનલી મિત્રો, હવે આપણે દોસ્તારે આવી ગયા છીએ. હવે આપણે એના ઘર તરફ જતા હતા, તો ચાલો હવે આપણે એના ઘર તરફ જઈએ. ફાઇનલી મિત્રો, આપણે કુશલ કુલીનના ઘરે પહોંચી ગયા છીએ. તો હવે આપણે અહીંયા આવ્યા તો એક વસ્તુ જોવા મળી. એના ઘરે પાર્સલ આવ્યું છે કંઈક. તો હવે એ ભાઈ મને કે તું અનબોક્સિંગ કર. તો હવે કંઈ ખબર નથી શું છે, તો ચાલો અનબોક્સિંગ કરીએ. એમાં એને ઘરે આવ્યા ને તો એને મામાને ઘરે હતા, તો ત્યાં આપણે લેવા ગયા. પછી આયા આવ્યા. એમાં કામ એવું છે કે મારે એના શૂઝ છે એ લઈ જવાના છે. હું ગામડે જાઉં છું, તો એના પણ વ્લોગ આવશે, એ પણ તમે જોજો. તો કાલે રવિવાર, તો હું રવિવારે ગામડે જાઉં છું, તો એના વ્લોગ પણ તમે જોજો. તો ચાલો હવે આનું અનબોક્સિંગ કરીએ. આપણું કામ નહીં મૂકી દીધું. તો બધો કચરો છે, તમે જોઈ શકો છો. તો આપણે આ લાઇટ પકડી હતી, તો થોડો પ્રકાશ વધુ પડ્યો. આ મોબાઈલના કેમેરામાં કંઈક ઇસ્યુ આવી ગયો છે. લાઇટ ન હોય ને તો હરખું આવતું નથી. અને આપણે એના જે આ શૂઝ છે એ લઈ જવાના છે ઘરે. અને દેખાડી દઉં શૂઝ પછી હવે આપણે કંઈક બહાર જઈશું. તો ચાલો જોઈએ શું પ્લાન છે. તો ચાલો જઈએ. આપણે જે સોડા પીવા જે દુકાને આવવાનું હતું, એ દુકાને આવી ગયા છીએ. તમે આ દુકાન પાછળ જોઈ શકો છો. તો હું તમને દુકાનનું નામ પણ કહી દઉં. ડાયમંડ સોડા દુકાનનું નામ છે. તો ચાલો હવે આપણે ઓર્ડર દેશું. ભાઈ તારી કઈ ભવ્ય? ફૂલઝર. તો ફૂલઝર હાલે. તારે કઈ? કોકટેલ. પાઇનેપલ ટુકડા. અને આને પાઇનેપલ ટુકડા. તો હાલો હું જોઉં, હું કહી લઉં. તો ચાલો હવે ઓર્ડર દઈ દેવી, પછી જોઈએ. હાલો હું જોઈ લઉં. તો ફાઇનલી આપણે હવે કોકટેલ બનાવવા દઈ દીધી છે. તો એ અંકલ કોકટેલ બનાવે છે. તો ચાલો સોડા આવી જાય પછી આપણે પી લેવી. તો હું બહાર વહી આવું. તો આ દુકાન ડાયમંડ સોડા છે. તો અમે બધા આવ્યા હતા. આ તમે જોઈ શકો છો આખી દુકાન છે. તો હવે હાલો આપણે બધા બેસીશું. આ બાજુ વહી આવો ભાઈ. ફૂલઝર સોડા બ્લાસ્ટવાળી તમે જોઈ શકો. ઉપર 5 મિનિટ. નો તું ટ્રાય કર. ચાલ દેખાડતો ગેમ થાય છે, જોઈ શકો મિત્રો. હવે સોડા પી લીધી છે આપણે. ડાયમંડ સોડામાં સોડા પી લીધી છે. અને આ બાજુમાં એ લોકો આઈસ્ક્રીમ પણ રાખે છે. તો બીજી વાર આવશું. ફાઇનલી મિત્રો, આપણે કાલે ફ્રેન્ડના ઘરેથી આવી ગયા હતા. તો હવે આજે આપણે બધાને જવાનું છે એક જગ્યાએ બહાર. તો આજે બધા મિત્રોએ સાયકલ કાઢી લીધી છે. તો ચાલો હવે જઈએ. મિત્રો અમે આવ્યા હતા ને તમે પાછળ વ્યૂ ચેક કરો. એવી જગ્યાએ આવી ગઈ. હવે આખી ટીમ અહીંયા ઊભી છે. તો હવે અહીંયા મારી સાયકલ પડી, તમે જોઈ શકો છો. તમને ખરેખર વિડીયોમાં લાગતો હશે, પણ એવો મસ્ત છે ને. એક આગળ નવો રસ્તો બનતો હતો, તો ત્યાં લીધી ને તો મસ્ત. અહીંયા આજુબાજુ બધા ખેતરો છે. હવે જોઈશ એવી કાંઈ ખાલી જગ્યા હોય ને, તો બીજો પ્રોગ્રામ કરવો હોય તો આ જગ્યાએ થાય. હવે જોઈશ એવી આ રોડ ક્યાં પૂરો થાય છે. તો ફાઇનલી મિત્રો, આપણે જે રસ્તે જતા હતા એ રસ્તેથી આપણે આવ્યા છીએ. તો આ રિંગ રોડ પાસે રસ્તો નીકળો. આ બધાને સાયકલ પડી છે. એક શૂટ કરવાનો પ્લાન છે. તો હવે જોઈએ છીએ. તો હવે અહીંથી આગળ તો કંઈ જવાનો પ્લાન નથી, સીધા ઘરે જઈશું. અહીંયા બાજુમાં એક ફાર્મ છે, તો ત્યાં મ્યુઝિક વાગતું હતું. અને અહીંયા અમારી સાયકલ પડી છે. અહીંયા રોડ ઉપર પબ્લિક રિએક્શન બહુ મળે છે. વ્લોગ શૂટ કરું છું ને. તો ચાલો હવે હું તમને સીધો જ હવે ઘર તરફ જઈશું. તો ત્યાં રસ્તા મળું. અને હા, ફરીથી કહી દઉં, આગળનો વ્લોગ જોવાનું ભૂલતા નહીં. ખૂબ જ મસ્તનો વ્લોગ છે. હંસનો બર્થડે છે, જે આપણા વિડીયોમાં વારંવાર આવે છે. તો એના વ્લોગની આપણે મસ્ત સરપ્રાઈઝ છે, તો જોવાનું ભૂલતા નહીં. તો ચાલો હવે આ એક રીલનું શૂટ કરી લેવી, પછી ઘર તરફ રવાના થઈએ. તો મિત્રો, હવે આપણે રાઈડ કરતાં આગળ આવ્યા અને એક ભાઈ આપણને મળી ગયા છે. તો 5 મિનિટ હેલ્મેટ તમને દેખાડું. તમે જોઈ શકો છો. તો આ એ ભાઈનું હેલ્મેટ છે. એ ભાઈ રાઈડ કરતા હતા. આ તમે જોઈ શકો છો, એ ભાઈ છે. એ ભાઈ અત્યારે બાઇક રાઈડ કરીને આવતા હતા. તો અમે જોઈ ગયા એટલે અમે કીધું 5 મિનિટ ઉભા રહો ને સર. તો એ ભાઈ ઉભા રહ્યા. ભાઈ આ ભાઈ છે.
આપણે ઘર તરફ જઈશું. થેન્ક યુ, નાઇસ મીટ યુ. તો ચાલો બીજી વાર મળશું. તો ચાલો હવે હું તમને આગળ દેખાડું. તો ફાઇનલી મિત્રો આપણે વંશનું ગિફ્ટ લેવા પહોંચી ગયા છીએ. આપણે 2 ગિફ્ટ ફાઇનલ કર્યા છે, તમે જોઈ શકો છો. એક છે આ ગિફ્ટ અને એક છે આ ગિફ્ટ. તો અહીંયા આપણે મોટા વરાછા પાસે એક ખેલોનાની દુકાન છે. અમે બધા ફ્રેન્ડને ત્યાંથી જ ગિફ્ટ લેવી છે. ખરેખર બહુ મસ્ત કલેક્શન છે. હું તમને કલેક્શન પણ દેખાડું, જોઈ શકો છો. આમ ટેડીમાં બધું કલેક્શન, ગેમમાં બધું કલેક્શન તમે જોઈ શકો છો. અમે એક પહેલાં હતું એ બીજી દુકાનેથી લીધું. અમને લાગ્યું એ એક ઇલેક્ટ્રિક ઇરેઝર આવે છે અત્યારે, એ ભાઈ કેડુના કહેતા મારે લેવું છે. અમને લાગ્યું આયા નહીં મળતી હોય, પછી ભાઈ કીધું આયા એ મળે છે. અને એક અમે સ્પ્રિંગ રમતની લીધી છે. તો ચાલો હવે એ ભાઈ પેકિંગ કરી દે પછી અમે નીકળીએ. અને હા, આગળનો વ્લોગ જોવાનો તમે ભૂલતા નહીં. ફાઇનલી મિત્રો આજનો વ્લોગ અહીંયા જ પૂરો કરીએ છીએ. મળીએ આવતા વ્લોગમાં. બાય બાય.